મોઢું છુપાવીને ભાગવું પડે તો તમે કમિશનર નથી। ફોટા છે, વિડિયો છે, એસઓજી હતી, એમાં ક્યાં તપાસ કરવાની વાત છે ભાઈ? આજે તો એવી વસ્તુ છે કે મીડિયા અને હું આપણે કઠોળામાં આવી જાય છે કે આપણે બધું ખોટું કર્યું। 12 દિવસ સુધી કોર્પોરેશનની ટીમ કેમ તપાસ નથી કરી શકતી કે કેના પાપે આખું ડિમોલેશન થયું? નરસિંહે કે ડિમોલેશન અમે નથી કર્યું, અત્યારે સિટી ઇન્જિનિયર એમ કે છે કે અમે કર્યું। હવે સ્પષ્ટતા તો એ જ કરે કે કોણ સાચું છે, કોણે સાચું બોલે છે। આમાં કયા બિલ્ડરને ફાયદો કરાવવાની વાત હતી વિનુભાઈ? મારે એ જાણવું છે, કયા બિલ્ડરને ફાયદો કરાવવા માટે આ અધિકારીઓએ આ પ્રકારનું પાપ કરી નાખ્યું? જે બાંધકામ કરતા હશે જમીન માલિકમાં એ માજીનું નામ આવે છે। જે ડિમોલેશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે, એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી। પત્રકારોનો વાક હોય કે તમારો વાક હોય, મીડિયાનો વાક હોય, તેને પૂરી દેવા જોઈએ, તાત્કાલિક પૂરી દેવા જોઈએ। બિલકુલ તાત્કાલિક પૂરી દો, અમને બધા પૂરી દો, એટલે કામ પતે, તમારે જે કરવું એ થઈ જાય। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરવી છે સુરતના ભૂતિયા ડિમોલેશનમાં અધિકારીઓની ગુંડાગર્દી અને લાજવાની બદલે ગાજવાની। સુરતમાં ડિમોલેશન કેમ થયું એ મને નથી ખબર। કારણ કે હું સુરત મ્યુનિસિપલ કમિશનર છું, એ વોર્ડ નવો બન્યો છે એટલે મને નથી ખબર। કારણ કે હું સુરત મ્યુનિસિપલ કમિશનર છું, ત્યાં કોણ આવીને પાડી ગયું, કેમ પડી ગયું એની મારે તપાસ કરવી પડશે। કારણ કે હું સુરત મ્યુનિસિપલ કમિશનર છું। અરે સાહેબ, તમે કમિશનર નથી, તમે સુરતમાં રો છો કે નથી રહેતા એનો પહેલા જવાબ આપો। કારણ કે સુરતમાં રહેતા દરેક લોકોને ખબર છે કે આ વોર્ડ 3 વર્ષથી અસ્તિત્વમાં આવ્યો છે, દરેક લોકોને ખબર છે કે આ ડેમોલેશન તમે ખોટી રીતે કર્યું છે। અરે દરેક લોકોને ખબર છે કે રામજીવાલા હતા, હા, ફોટા છે, વિડિયો છે, એસઓજી હતી, એમાં ક્યાં તપાસ કરવાની વાત છે ભાઈ? મેં પીળા કલરનો શર્ટ પહેર્યો છે, દીવા જેવું સત્ય છે, દેખાય છે કે પીળો શર્ટ છે, પીળો કાળો નથી થઈ જવાનો, એમાં ક્યાં વાત છે? પણ તમે લાજવાની બદલે ગાજી રહ્યા છો, તમે મીડિયા ઉપર આરોપ લગાડી રહ્યા છો। આજે સવારે વળી એક એસ્ટેટ અધિકારી પ્રગટ થયા સવારમાં, એસ્ટેટ અધિકારી તો કે ભાઈ મીડિયાએ બહુ પ્રેશર કર્યું, ટેન્શનમાં ગયા, હાલતી ન થાવ ભાઈ, તમે બિલ્ડરનો હાથો બનીને છછુંદર વેડા કરવા નીકળ્યા છો। સાહેબ તમારે એ જ તપાસ કરવાની જરૂર છે કે મલાઈ કોણ ખાઈ ગયું। અરે આખું કોર્પોરેશન મલાઈ ખાઈ ગયું, કોણ ક્યાં ખાઈ ગયું? આ ગંધા જે છે કે બધાય મલાઈ ખાઈ ગયા। અને છેલ્લે તમે પત્રકારો જ્યારે સાચું બતાવી રહ્યા છે તો એક મરૂન શર્ટ વાળા માધવી દ્રશ્યો બતાવજો કે એક મરૂન શર્ટ વાળા ભાઈ આવીને પત્રકારો પર પણ લાકડીના મારવાનો પ્રયત્ન કરે છે, કે ત્યાં ગુંડાગર્દી કરવાનો પ્રયાસ કરે છે। કોર્પોરેશનમાં આજે કમિશનર પી નટરાજન જ્યારે પત્રકાર પરિષદ કરતા હતા ત્યારે સવાલ પૂછ્યા, જો કઈ રીતે ભાઈગા, જો અને ઊભી પૂછડીએ પત્રકારનો જવાબ ના દઈ શકે ભાઈગા, રોજ લઈને આવ્યા કે જાણે તો સાહેબ તો કોઈ જેડ અને એની ઉપર પ્લસ 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 જે આવતી હોય એ। અને જવાબદાર છો ભાઈ, તમે એમ કેમ ક્યો તપાસ કરશો? પોલીસ બંદોબસ્તની વચ્ચે એના કરતા આઈએસ અધિકારીઓ તમારા ઉપર રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ જવાબદારી આપી છે। મોઢું છુપાવીને ભાગવું પડે તો તમે કમિશનર નથી। આવી રીતે મોઢું છુપાવીને ભાગવું પડે, તમારા પેટમાં પાપ છે, તમારા પેટમાં પાપ છે। જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયું હતું ને ત્યારે આઈએસ અધિકારીઓ ચેમ્બરમાં બેઠા હતા, એસી ચેમ્બરમાં બેઠા હતા, સુરતમાં આવા કોઈ કાર્ય થઈ ગયા તો કોણ જવાબદાર? કેમ મોઢું છુપાવવું પડે? તમે કોઈનો હાથો બન્યા છો અને ઉપરથી તમે કોઈનો બચાવ કરી રહ્યા છો, એ તમારા મોઢા પર દેખાય છે। અને હાથો બનવાના ને બચાવ કરવા માટે તમને કંઈક પણ તમારી ઈચ્છા પૂર્તિ કરવામાં આવી છે।
અને છે. ખનખનિયા મળી ગયા છે, એનાથી વિશેષ કાંઈ નથી. આજ મુજબ આપણે ગર્જનાથમાં ચર્ચા કરવી છે. સુરતમાં કોઈ એક નેતાનો જમીર જીવતું હોય તો કોંગ્રેસનો વિરોધ કરે જ, પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સતત બોલી રહ્યા છે. વિનુ મોરડી આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલા તો આપણે વિનુભાઈને અભિનંદન આપીએ કે ભાઈ હજી તમારું જમીર જીવતું છે, તમે ગરીબોની સાથે ઊભા છો. વિનુભાઈ, આજે તમારા પર પણ આરોપ થયા છે, પરંતુ એના પર પછી વાત કરીએ. કમિશનરના જવાબને લઈને તમારું શું માનવું છે? આ વોર્ડ તો નવો નથી. કદાચ એમની વિસ્તારિક ભૌગોલિક રીતે કદાચ એને જોયો ન હોઈ શકે, પરંતુ વોર્ડ નવો નથી. આ વોર્ડ તો 3 ટર્મથી આ ચૂંટણી અહીંયા લડાય છે. બહુ જૂનો આ વિસ્તાર, બહુ જૂનો છે. 35 વર્ષ જૂનો આ વિસ્તાર છે. પરંતુ કદાચ કમિશનર નવા છે એટલે ભૌગોલિક રીતે કદાચ એને વિસ્તાર પણ ન જોયો એવું બની શકે. એમ નહીં, નવા છે એટલે નો જોયો એટલે કમિશનર થોડા કઈ પોલીસ વાળાની જેમ છે કે 4 રસ્તા જોવા જવાનું. તો બધું કાગળ ઉપર ને ટીપી ઉપર બોલતું જ હોય. અને વિનુભાઈ, તમે શું વાત કરો છો? તમે શહેરી વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છો, તમે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો. તમે શું સુરતની એક ગલીએ જોવા જતા હતા ટીપી ક્યાં પાડવાની? તો બધું અધિકારીઓ ડ્રાફ્ટ પર લઈને આવતા હોય, બધી વસ્તુ પેપર પર હોય, પ્રેઝન્ટેશન પર હોય. આવી કેવી રીતે વાત ચલાવી લેવાની? પણ હકીકત તો એ છે કે આમાં કોણ મગફળીમાંથી મલાઈ તારવી ગયું? પરેશ ધાનાણીનો હતો ને, એમાં કોણ આમાંથી મલાઈ તારવી ગયું? મહત્વની વાત એ છે કે કેમ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય? કોના આશીર્વાદ છે સુરતમાં આવા બિલ્ડરો પર? કયા એવા મલાઈદાર પૈસા છે તે અધિકારીઓને મળે છે, અથવા તો કેવા અધિકારીઓના સેટિંગો છે? સાહેબ, કેવા બખ્ખા બોલાવવાના? કેવા કોર્પોરેશન, મહાનગરો, નગરપાલિકાઓ ટેન્ડરોમાં બખ્ખા, ટીપીમાં બખ્ખા, બખ્ખા પૈસા સિવાયની કોઈ વાત નહીં. કદાચ વેશભૂષા બદલીને પરિવારનો સભ્ય પણ જાય ને તો આ લોકો પૈસા માંગી લ્યો અધિકારી, નહીં આટલા પૈસા તો થશે જ. આજે પરિસ્થિતિનું આપણે નિર્માણ કર્યું છે, આ પરિસ્થિતિ એક દિવસ આપણને પૂરા કરી દેશે. દર વખતે આ પ્રકારની સ્થિતિ. એક માજીનું બાઇટ પણ હતું. આજે એક માજીનું નવા વળક સાથેનું ઇન્ટરવ્યુ પણ આવ્યું. એક ધારાસભ્યની ફોર્ચ્યુનર કાર પણ ત્યાં ગરીબોના ઘરની પાસે પહોંચી ગઈ, નિવેદનો પણ અપાવવામાં આવ્યા, પણ 12 દિવસ સુધી કોર્પોરેશનની ટીમ કેમ તપાસ નથી કરી શકતી કે કેના પાપે આખું ડિમોલેશન થયું? કેમ આ પ્રકારની સ્થિતિ દર વખતે આવે? આપણે અગ્નિકાંડ આવ્યો, અગ્નિકાંડ થઈ ગયા બાદ આપણે ખબર પડે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે. બરોડામાં હરણીકાંડ આવે, હરણીકાંડ બાદ ખબર પડે કે ભાઈ અહીંયા તો આટલા બધા છોકરાઓ કોકના પાપે, એટલે કે આવા જ પેટા કાઢેલા આઈએસ અધિકારીઓના પાપે મરી જાય. આ એ સુરત છે કે જેને લોકસભાની અંદર બિનહરીફ સાંસદ સભ્ય મોકલ્યા. ઇતિહાસ રચાણો. આઝાદ ભારતની અંદર લોકશાહીની સ્થાપના બાદ એક એવો ઇતિહાસ લખાયો કે આપણે ત્યાં દીક્ષિત સુરતના સંસદ સભ્ય એ વગર ચૂંટણીએ સંસદ સભ્ય બની ગયા. પણ તોય વિચાર કરો, મેયર મેડમ કઈ નથી બોલતા. વિનુભાઈ, કોઈ કઈ બોલતું કેમ નથી? અવાજ આવે છે ને તમને? આવે છે. વિનુભાઈ, હવે નથી બોલતું એના કારણમાં તો એ લોકો બતાવી શકે કદાચ, અને કાં તો તમે એને સ્પષ્ટતા કરી શકો કે શું કામ નથી બોલતા. અને કાંઈ પણ જો બોલીએ તો એનું શું નુકસાન આવે છે તમે સારી રીતે જાણો છો. જે પ્રકારે એના અમુક લોકો અત્યારે જે પ્રકારે મારી ઉપર છે અલગ પ્રકારના એલિગેશન, તો ઠીક છે હું જૂનો છું, પરંતુ જે પ્રકારે અમુક લોકો એલિગેશન કર્યા છે, અમુક ગણ્યા ગાંઠ્યા, એનો આ સામનો કરવો પડે છે. જે લોકોને ફાયદો થવાનો છે એ લોકો જ એટલા મને લાગે છે કે જે ફાયદા માટે જે પહોંચી શકે છે. મારી તાકાત જે છે એ તાકાત એટલી નથી, પરંતુ મને આ જોતા એવું લાગે છે કે અલગ અલગ પ્રકારેથી વિડિયા બનાવી અને જે કોઈ સામે આક્ષેપો થઈ રહ્યા છે. હવે આ તો એવું લાગે છે કે મેં તો હજી કાંઈ કર્યું જ નથી, મેં નથી ફરિયાદ દાખલ કરી, મેં નથી અરજી આપી, મેં તો તપાસ કરીશ, હું પૂછીશ, જરૂર લાગે ત્યાં હું રજૂઆત કરીશ, આટલી મેં વાત કરી છે. તો કેટલા લોકોને તેલ રેડાઈ ગયું, કોને બચાવવા આવ્યા, કોને તમે બચાવો છો? અમે કોઈને બચાવતા નથી. અમે તો વધારે લોકો ત્યાં વધારે જેને વ્યવસ્થા કરી આપે છે, જે લોકોને કાઢવાની વાત છે ને
એની વધારે લોકો માટે વ્યવસ્થા થાય છે. વિનુભાઈ તમારો અવાજ ગયો છે ફરીથી, continue પણ phone આવેલા કારણે. એક આજે એક માજીનું પણ ઇન્ટરવ્યુ આવ્યું હતું, એ પણ બતાવો કે માજીએ શું કહ્યું આજ સવારે. હું ગુરુ સરામજી કાલિયા માછલીપીઠ મુકામે એકલી રહું છું અને હું પારસી સિનિયર મહિલા છું. અમારી જમીનો સુરત મુકામે દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે. એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે. તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે. હાલમાં જે ઓવાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે એ પોતાની રોટલી શેકવા માટે છે. બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી. તે મેં મારી નજરે જોયું છે. મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે. ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી. મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરી નથી. તો હમણાં તમારી રોટલી શેકવા તમે શું કામ મને હેરાન કરી રહ્યા? જે ડિમોલિશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે. એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી. મને એમ લાગે કે મારી બાકીની જમીનો પર એ લોકોની કોઈ ખરાબ બેનટ હોવાથી આ પ્રશ્ન ચગાવી રહેલા છે. હું આગામી દિવસોમાં પોલીસ કમિશનર, કોર્પોરેશનના કમિશનર, મુખ્યમંત્રી અને સૌથી પહેલાં નરેન્દ્ર મોદી શ્રી સાહેબને મળવા માગું છું. કારણ કે જ્યારે મહિલા આરક્ષણ માટે આટલો પ્રચાર થઈ રહ્યો તો એક વૃદ્ધ મહિલાને બચાવવા માટે તમે શું કરશો? નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબને પણ રૂબરૂમાં મળવા માંગુ છું. કારણ કે એ તો સુરતના છે અને એ અમારા ફેમિલી માટે જાણકાર જ છે. ધીરે ધીરે ક્યાંક રાજનીતિ પણ આવશે, ક્યાંક નિવેદન પર આવશે, પરંતુ જે પ્રકારની સ્થિતિ આજે, જો આજની બપોર પછી આજે સવારની વાત કરીએ તો આજે સવારે એક એસ્ટેટ અધિકારી અચાનક જ પોતે સુરત કોર્પોરેશનના પેજ પર વિડીયો મૂકીને પ્રગટ થયા અને એવું કીધું કે ભાઈ આમાં કાયદેસર ડિમોલેશન હતું, આ ડિમોલેશન જ કરવામાં આવ્યું હતું, મીડિયા ટ્રાયલે મુદ્દો બનાવ્યો. તો સાહેબ ક્યાં કાગળ, એક કાગળ તો આપો, એક કાગળ કે ડિમોલેશન થયું છે નું એક કાગળ અમને બતાવી. ડિમોલેશન થયા પહેલા મીડિયાએ કે ચલાવ્યું હોય એનું કાગળ આપો. ભાઈ નતું થયું પહેલા મીડિયાએ ચાલુ કરી દીધું. તમે ભૂતિયું ડિમોલેશન કરી નાખ્યું. જવાબદારી સાથે કહું છું કે તમે ભૂતિયું ડિમોલેશન કરી નાખ્યું અને પછી શું થયું તો કે લાજવાની બદલે વિનુભાઈ ભૂતિયા ડિમોલેશનમાં લાજવાની બદલે ગાજિયા. વિનુભાઈ હવે આવા બધા લોકોને ગોતીને બાઇટો કરાવીને મીડિયામાં ચલાવી રહ્યા છે અને તમે કોકના ફાયદા કરાવી રહ્યા છો. બોલો, સ્ક્રિપ્ટ કોણ લખે છે? અત્યાર સુધી બહાર નહોતો, હવે બહાર આવ્યા કે અમારી જમીનમાં અમે કરાવરાયું છે. તો 10 દિવસ સુધી અમે કોઈ વાતાવરણ કે કોઈની ઉપર એલિગેશન કે બિલ્ડર જમીન મેં તો કઈ કીધું જ નથી. મીડિયા તરફથી મને બધું જ પૂછવામાં આવ્યું હતું કે કયા બિલ્ડરનો હાથ છે અને કોને ફાયદો થાય છે, બધા જાણે પણ છે. છતાં પણ મારો ખાલી મુદ્દો એટલો જ હતો કે કોર્પોરેશનને કર્યું છે કે કોણે કર્યું, અને કર્યું છે તો આપણી માલિકી મહાનગરપાલિકાની સરકારી છે કે પ્રાઇવેટ. અને પ્રાઇવેટ હોય, કોઈ પણ જમીન પ્રાઇવેટ હોય એમાં કોઈ પણ કબજો લેવા આપણે સરકાર કે કોર્પોરેશન જાતી નથી. અને છતાંય માનો કે ગઈ હોય તો મને પર્સનલી કોઈ વાંધો નથી, તો ગામને બતાવો કે ભાઈ એને પ્રાઇવેટ ઉપર કબજો લેવા ગયા હતા. મેં તો ખાલી પૂછ્યું જ છે. હવે ત્યાં એમાં કેટલાને કોઈને વાલા દવલાની નીતિ થવા માંડી. મારી સામે અને આ બધી મનગઢત વાતો કરાવીને વિડીયો બનાવરાવી. જે વિડીયા બન્યા અને એ બનાવીની ગાડીઓના નંબરો થઈ બાયની મને મીડિયાએ મને મૂક્યું. અને આજે તો એવી વસ્તુ છે કે મીડિયા અને હું આપણે કઠોળામાં આવી ગયા છે કે આપણે બધું ખોટું કર્યું અને એ લોકોએ બહુ સાચું કર્યું છે. અને મને જે જવાબ આપ્યો કમિશનરશ્રીએ કે ડિમોલેશન અમે નથી કર્યું, અત્યારે
સિટી ઇન્જિનિયર એમ કે છે કે અમે કર્યું. હવે સ્પષ્ટતા તો એ જ કરે કે કોણ સાચું છે, કોણે સાચું બોલે છે. એટલે એક જ વિનુભાઈ કોર્પોરેશન, એમાં ઓલા રામજીવાલા કંઈક અલગ નિવેદન આપે, કમિશનર અલગ નિવેદન આપે, એસ્ટેટ અધિકારી અલગ નિવેદન આપે. આ શું તમારા સુરતમાં રંધાઈ રહ્યું છે કે ખબર નથી પડતી. એક કેન્દ્રીય મંત્રી તમારા ગામમાંથી, તમે પૂર્વ મંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી તમારા ગામથી, એટલે તોય આ પ્રકારના કાંડ અધિકારીઓ સુરતમાં કરી નાખે. કોઈના બાપની બીક નથી આ અધિકારીઓને. અત્યારે આ જોતા તો એવું લાગે છે કે જે પ્રકારે કર્યું છે અને કર્યા પછી પણ નિવેદન અલગ અલગ કરવા છે અને નિવેદન અલગ કરી અને લોકોને આ અડાવડા માર્ગે ચડાવે છે. પાછું આક્ષેપ એ કરે છે કે વાતને ભ્રમિત મીડિયાએ, અનલીગલ મીડિયા, બિનઅધિકૃત મીડિયા, એટલે જેટલી ચેનલો જે છે એ બિનઅધિકૃત થઈ ગઈ. જે વાતને પ્રશ્ન પૂછો એ રાજકીય રોટલા શેકવાનો થઈ ગયો. પણ ચૂનો લાકડા તમે શું કામ સળગાવો છો? પણ એમને તમારું સળગાવેલું છે તો કમિશનર લોકો સાહેબ રોકો આટલી છે. બધા સાચા હતા વિનુભાઈ, તો એમને આવી રીતે કેમ ભાગવું પડ્યું? પત્રકારો પર કેમ લાકડીઓ ઉપડી? અને વાત તો એવી છે કે આ માજીના ઘરની બહાર પેલા 2 બિલ્ડરોની ગાડીઓ પણ જોવા મળી હતી. એ પેલી ક્લિપ બનાવવામાં ગયેલા ને એટલા માટે. અને એ ક્લિપ તમે જોજો, અંદર એ ચાલુ ક્લિપમાં ઘડીક ચશ્મા વાળા દેખાય, ઘડીક ચશ્મા વગર દેખાય, જી. અને ટુકડે ટુકડે કરી સમજાવી, લખેલું કરીને અને કરાવીને સ્પેશિયલ મૂકવામાં આવી કે તમને કોને નડે છે, કોને. હવે તમારી જમીન હોય તો ખાલી કરાવવાની કાયદાકીય રીતે તો અમે તમને મદદ કરીએ, એમાં અમને કાંઈ વાંધો નથી. પરંતુ કોઈ પૂછવાનો તો કોઈ જગ્યાએ, કોઈની પ્રાઇવેટ જગ્યા હોય એમાં કોઈ પૂછવા જાય ખરું? ના. અને પાછા આપણે ધમકી બીજી આપે કે મેં અહીંયા જઈશું, ઉપર જઈશું. ધમકી તો જેને ખોટું કર્યું એને આપો ને. અને વિનુભાઈ, પત્રકારોનો વાક હોય કે તમારો વાક હોય, મીડિયાનો વાક હોય, તેને પૂરી દેવા જોઈએ, તાત્કાલિક પૂરી દેવા જોઈએ. બિલકુલ તાત્કાલિક પૂરી દો. અમને બધાને પૂરી દો એટલે કામ પતે, તમારે જે કરવું એ થઈ જાય. પણ આમાં કયા બિલ્ડરને ફાયદો કરાવવાની વાત હતી વિનુભાઈ? મારે એ જાણવું છે, કયા બિલ્ડરને ફાયદો કરાવવા માટે આ અધિકારીઓએ આ પ્રકારનું પાપ કરી નાખ્યું? જે બાંધકામ કરતા હશે જમીન માલિકમાં એ માજીનું નામ આવે છે, એટલે એની ઉપર ઓથોરાઇઝ કોણ બિલ્ડર છે એવું આપણે સાબિત કરી શકીએ એમ નથી, એટલે નામ નથી દઈ શકતા. બાકી બધા જાણે છે, પરંતુ ઓથોરાઇઝ નામ થોડોક વિનુભાઈ ઈશારો તો કરો. બધા જાણે, પણ અમને અમદાવાદ, ગુજરાતની કદાચ જાણતા હશે, તમારા સુરતના લોકો, અમદાવાદની, ગુજરાતની જનતા જાણે કે કેનો હાથો બનીને અધિકારીઓ મલાઈ તારવવા નીકળ્યા. અને આખો લોકોને ખબર પડે ને કે કોર્પોરેશન કેવું સેટિંગ કરી શકે. થોડુંક નામ ના હોય તો તમે ઈશારો કરો, કે કોઈક વરાછા વાળો હોય છે, કોઈક કતારગામ વાળો હોય છે, તમારો દેશ ને એનો કોક. એ વાત સાચી છે કે આની અંદર અન્ય પાર્ટી જોઈન્ટ છે, પણ હું તમને કહું છું કે કારણ કે જોઈન્ટ છે એવા પેપર્સ એમની પાસે જ હોય, જાહેર પેપર ન હોય. મૂળ જમીન છે એમના નામે. બીજું તમને કહું, આ અશાંત ધારામાં આવે છે. અશાંત ધારાની મંજૂરી લઈ અને આ અન્ય વિધર્મીઓને વેચવામાં આવે છે, અહીં દસ્તાવેજ કરી દેવામાં આવે છે. 100 જેટલા અહીંયા જે મુસ્લિમ રહેતા હતા એને હટાવી અને હવે એને બધાને પૈસા લઈને દસ્તાવેજ કરી દેવાના છે, હજારો લોકોને. આ 100-200 ની વાત નથી, કમસે કમ 1500 થી વધારે લોકો અહીંયા રહેવા આવવાના છે આ વિસ્તારમાં. જે લોકોને ગમે ત્યારે કાનૂની રીતે ખાલી કરાવી બીજે મૂકે, અને તમારે એવું હોય તો ત્યાં હિન્દુઓ માટે મૂકો બુકિંગ. પણ આ આખું ષડયંત્ર કર્યા પછી મને અને મીડિયાને આમાં પક્ષકાર બનાવવામાં આવી રહ્યા છે. વિનુભાઈ, તમને બીક નથી લાગતી યાર? અવડું મોટું સુરત, એટલા મોટા ધારાસભ્યો, મિનિસ્ટરો, તમને બીક નથી લાગતી? તમે એકલા જ બોલ કરો છો. હવે મારો સ્વભાવ એવું છે કે પૂછો એટલે મારે મારી રીતે, મારી મર્યાદામાં હું વાત કરું છું, છતાં પણ હજી મારી સામે કંઈક ને કંઈક લોકો અમુક ડોળા કાઢી રહ્યા છે. અને મને એ પણ ખબર છે કે મને નાનું મોટું નુકસાન જશે. કેવું નુકસાન થાય? એટલે રાજકીય નુકસાન જવાની ભીતિ છે તમને, કે રાજકીય નુકસાન આવશે વિનુભાઈ? કોઈ પણ નહીં, જાહેરમાં કોઈ પણ ક્રેડિટ થી માંડીને એના માણસો, બિલ્ડરના માણસો પણ એવી વાતો કરી રહ્યા છે કે આને તો હવે પૂરું થઈ ગયું, આનું રાજકીય પૂરું થઈ ગયું, આ પ્રકારની મારી વાતો કરી રહ્યા છે.
તમને શું લાગે છે, તમને કેટલો ભરોસો છે ભાજપની કામ એમને કરવાની? તમને સેટિંગની ઓફર નથી આવતી કે વિનુભાઈ આ અધિકારીઓ સેટિંગ કરી લીધું, તમે બેસી જાઓ. તમે બેસી જાઓ સેટિંગ બોલો, હાલો વાત પૂરી કરો. સાહેબ આની વાત કરું, આ વર્ષોથી આ જગ્યા આમના લોચામાં પડેલી હતી. આ 10 વર્ષ પહેલા મારી પાસે આ વાત વેચાવા માટે આવેલી, હમ. પણ આ તાકાત આપણી નથી, આ કામ આપણે કરી શકીએ નહીં, હમ. એટલે આપણે એમાં પડતા નહોતા. મને ખબર, આ વર્ષોથી આખા વિસ્તારને કતારગામને બાંધકામ વાળા ક્ષેત્રોમાં જોડાયેલા છે, એ બધાને ખબર છે. હું પોતે બાંધકામ સાથે સંકળાયેલો છું, એટલે આ જગ્યા કોની માલિક એક પણ વિનુભાઈ, ડિમોલેશન નું કાંડ કરનારી સુરત મનપા સામે હવે પત્રકારોનો નગારે ઘા વાગ્યો છે. ડિમોલેશન નું કાંડ કરનારી મનપા સામે હવે પત્રકારોએ સત્યાગ્રહ શરૂ કર્યું છે. મીડિયાનો અવાજ દબાવવાની કોશિશ કરનારો સામે હવે એલાને જંગ થઈ ગયું છે અને સુરતના પત્રકારોને અભિનંદન છે, કારણ કે મીડિયા સાથે ધક્કામુક્કી કરવાનો, પત્રકારોને જવાબ ના આપવો. એક અધિકારી મરૂન 60 વર્ષ ગુંડો હતો, તેને તો લાકડી ઉગામવાનો પ્રયાસ કર્યો. અને માધવે દ્રશ્ય બતાવો કે અત્યારે સુરતના પત્રકારો સુરતની ભર બજારે ધરણા પર બેઠા છે. આ શરમજનક વાત છે સુરત મનપા કચેરી અને તેની સાથે આ જ જોઈ લ્યો, તમે જે પત્રકારો વિશે કહેતા હતા કે આ મીડિયાનું કોઈ લેવલ નથી, આ મીડિયાનું કોઈ સ્ટાન્ડર્ડ નથી, આ તમામ લોકો સુરત મ્યુનિસિપલ કમિશનરની સામે ધરણા આપી રહ્યા છે કે જે કમિશનર સાહેબના આદેશથી પત્રકારો પર લાકડીઓ ઉડી, પત્રકારો સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને પત્રકારો સાથે કોર્પોરેશનમાં વિપક્ષ જેવું વર્તન કરવામાં આવ્યું. હવે કમિશનર સાહેબ, હવે તો જે લોકોએ આ જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવ્યું છે એમને ખુલ્લા પાડવાની નૈતિક જવાબદારી મીડિયાની છે. સુરતનું રાજકારણ ચાહે ગમે એ હોય, ગમે એટલા વિભાજનો હોય, અમને કોઈના બાપુજીનો તાવ નથી આવતો. યાદ રાખજો, આના પાપીઓને જ્યાં સુધી ખુલ્લા નહીં પાડીએ ત્યાં સુધી ગુજરાતના પત્રકારો નહીં બેસે, નહીં જપે અને તમારી સામે લડત લડશે. વિનુભાઈ, પત્રકારોએ પણ હવે ધરણા સુરતમાં દેવા પડ્યા. તમે સતત વિરોધ કરી રહ્યા છો પત્રકારોને, તમે બધા જ મિત્રો છે, તમે ઓળખતા હશો. પત્રકારો ધરણા પર સુરતમાં બેસી ગયા. સાહેબ આ દુઃખની વાત એ છે કે નુકસાન કરવા મારી માટે મારી બધી તૈયારી છે, પણ આ ભારતીય જનતા પાર્ટી છે, પક્ષ જે કરશે, જે કરવાનું એ કરવાના છે. પક્ષમાં કોઈ તકલીફ નથી. આ અમુક લોકો પોલિટિકલ કોઈ તકલીફ નથી. આ જે આખું જે કાંડ જે દેખાય છે, જે શંકા જાય છે, એ અધિકારીઓના હાથથી થયેલું છે. આમાં કોઈ પાક કે એવું કઈ છે નહીં. કોઈ પણ પ્રકારનું બીજી અન્ય પાર્ટી કે કોઈ નથી. દીવા જેવી વાત છે કે એક તો પત્રકારોને જે કીધું એને વિડીયો કરાવી, કે જે બિનઅધિકૃત પત્રકારોએ ભ્રામક વાતો ફેલાવી. હવે આ તો કઈ જાણો, મને એવું લાગે છે કે આટલી બધી આ કેમ આટલું બધું બોલીને હિંમત કરે છે આવું જૂઠું. ચેનલો ગુજરાતની નામચીન ચેનલો છે. અધિકારીઓ, ગુજરાતના ટોપ લેવલના સચિવોને અને નેતાઓ, અમારા મંત્રીઓ આ ચેનલોના આમંત્રણ ઉપર ત્યાં સ્ટુડિયો ઉપર જઈને બેસીએ છીએ. અને તોય એમ કીધું કે બિનઅધિકૃત ચેનલોએ, પત્રકારોએ ભ્રામક વાતો ફેલાવી. કોર્પોરેશનના અધિકારીઓ ને એ બધા બિનઅધિકૃત હતા જે પાડવા ગયા હતા, ગેરકાયદેસર કરી ગયા હતા. ઈ તમારા ઓલા રામજીવાલા જે બધા હોય એ બધા હતા ભાઈ બિનઅધિકૃત. તો કઈ કેવા ધંધા કરવા હતા. આ જો પત્રકારને મારે, વિનુભાઈ તમને દ્રશ્યોમાં દેખાતા હશે, લાકડીથી મારવાનો પ્રયાસ કરે. સાહેબ હું આ ઘટનાને હું દુઃખદ રીતે જોઈ રહ્યો છું કે આટલું ખરાબ થયા પછી જે આ વ્યવહાર, જે દંડાવાળી જે વાત થઈ છે એને હું વખોડું છું અને બહુ દુઃખદ રીતે હું લઉં છું કે કમસે કમ તમારી ભૂલ ગમે એટલી કરી હોય પણ કમસે કમ આવું તો તમે નહીં જ કરો કે આ કોર્પોરેશનના અધિકારીઓ છો. વર્ષોથી બનેલી સુરત મહાનગરપાલિકા છે, અવ્વલ નંબર ઉપર આવેલી આ પાલતી સરકાર છે, કોર્પોરેશન છે, અને એની અંદર તમે જે અધિકારીઓ મળીને જે આ કરો છો એ ખરેખર વખોડવા લાયક છે. બિલકુલ વિનુભાઈ, આભાર તમારો. પણ છેલ્લે તમને કહેવત, આપણે વધારે તો નહીં બોલાય પણ આપણે કેમ કે ખાલી જગ્યા પછીનું ડાપણ છે. આ ડાપણ વીપડું છે તમારા ત્યાંના અધિકારીઓના, એટલે એ ડાપણ હવે જલ્દી ઓછું થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આભાર વિનુભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ડાપણ કરતા અધિકારીઓ સમજી લે કે તમે શું કરી રહ્યા છો, તમારા ધંધા કેવા છે. શું 1 રૂપિયો પણ કરપ્શનનો નથી લીધો? બધાને ખબર છે કે શું છે, કે નો હાથો બનીને તમે ગયા હતા, કેટલી મલાઈ તારવીને તમે ગયા હતા, કેટલું કરપ્શન છે. એસીબી કે કોઈ અધિકારી એવા રાજકોટના સાગઠિયાની જેમ તમારા ઘેર આવે ને તો ના ઘરના ના ઘાટના જેવી સ્થિતિ થાય. સાહેબ, સુરત મનપાના કમિશનર અને સુરત પોલીસના કમિશનર એટલે રાજા કહેવાય. એટલે મારે બહુ એક સરસ વાક્ય છે કે અંધેરી નગરી ને ગંડુ રાજા, અંધેરી નગરી
અને ગંડુ રાજા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. અને તમે એવું કહો કે ભાઈ મને ખબર નથી આ વોર્ડ કયો આવ્યો, તો શરમજનક વાત છે. કારણ કે તમને ભૂપેન્દ્રભાઈ પટેલે અને હર્ષભાઈ સંઘવીએ સુરતના કમિશનર બનાવ્યા છે તો એસી ચેમ્બરમાં બેસવા નથી બનાવ્યા, બિલ્ડરોનો હાથો બનવા નથી બનાવ્યા, અને ગરીબ જનતાના કામ કરવા માટે કે કેમ તમારું સુરત દર વખતે ખાડીપુરમાં ડૂબી જાય ને એ ન ડૂબે એની વ્યવસ્થા કરવા માટે બેસાડ્યા છે. સારા રસ્તો પાણી કરવા માટે બનાવે છે, નગર એટલે કેવા પ્રકારની વ્યવસ્થા, તો કે નળ, સફાઈ, પાણી, રસ્તા, આ તમામ પ્રકારની સુવિધાઓ મનપામાં સારી રીતે સેટ થાય એના માટે બેસાડે છે. પણ તમે કંઈક અલગ સેટ કરવા, અલગ સેટિંગ કરવા બેઠા છો. સુરત એ હંમેશા ચમકતું શહેર છે ને ચમકવા દેજો એને. અંધેરી નગરી તરફ ના લઈ જાઓ. આજે તમે ધંધા માંડ્યા છે અંધેરી નગરીને ગંડુ રાજા જેવા છે, તો સુધરી જાઓ. તમે સુરત શહેરના મનપાના કમિશનર છો, અને સુરત પોલીસને પણ કહું છું કે તમારો આમાં કોઈ રોલ ના હોય તો મનપાનો હાથો બનવાની તમારે જરૂર નથી. કારણ કે ન્યા સાહેબોએ સેટિંગ કરી લીધું છે ને પોલીસ બિચારી તડકામાં હેરાન થઈ હશે. બસ અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે આ કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ પણ તમે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. અને હવે ન્યૂઝરૂમ ગુજરાત જીટીપીએલ, જીઓ, સિટી કેબલ સહિતના પ્લેટફોર્મ પર અવેલેબલ છે, તો ત્યાં પણ એટલો જ પ્રેમ આપતા રહો. અને અમારી આજની વાત સાથે આપ કેટલા સહમત છો તે ન્યૂઝરૂમ ગુજરાતના કોમેન્ટ સેક્શનમાં જણાવજો. યસ, અને તમને ખબર હોય કે આ નાગરાજન સાહેબ કોના કહેવાથી પ્રેસ કોન્ફરન્સ અને બિલ્ડર કોણ હતો એ ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવજો. મારે કિશનને જાણવું છે. આજે 15 દિવસે કોકે કીધું હોય તો જ મીડિયાની સામે આવ્યા, તૈયારી સાથે આવ્યા, પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા. એટલે કોના ફોનથી આવ્યા હશે એ પણ ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. બિલ્ડરનું પણ લખજો. પ્રેમ આપતા રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.